નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, હું આજે તમને જણાવું છું, હંમેશા દુખી રહેતા લોકો ખાસ કરો આ ઉપાય। માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે, જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે। આ રીતે માટે તે સવારથી સાંજ સુધી ઘરની બહાર રહે છે। વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે। ઘરે પહોંચતા જ બધા લોકો થાક દૂર થઈ જાય છે। પણ જો ઘરમાં વાસ્તુ સંબંધિત દોષ હોય તો ઘરમાં સુખ શાંતિ રહેતી નથી અને પૈસા પણ ટકતા નથી। તો મિત્રો, આજની વિડીયોમાં અમે તમને વાસ્તુશાસ્ત્રના અમુક એવા નિયમો જણાવીશ, જે તમારાથી ઘરમાંથી તમામ મુશ્કેલીઓ અને ચિંતાઓ દૂર થઈ જશે। તો મિત્રો, આજની વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર જરૂરથી કરજો। તો મિત્રો, પહેલું, વાસ્તુમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। તેથી ઘરમાં તુલસીનો છોડ લગાવો। આ ઉપરાંત તુલસીના પાનનું નિયમિત સેવન તમને અનેક પ્રકારની બીમારીઓમાંથી બચાવે છે। તુલસીના ઔષધીય ગુણોને કારણે ઘરના વાતાવરણમાં હંમેશા તાજગી બની રહે છે। બીજો, વાસ્તુશાસ્ત્રના ઘરના ઉત્તર કે પૂર્વ ખૂણાને હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ, કારણ કે આ દિશામાં સૂર્યના કિરણો સૌથી વધુ પ્રવેશે છે। આ ઉપરાંત ભોજન પૂર્વ તરફ મોઢું રાખીને જ ખાવું જોઈએ। ત્રીજો ઉપાય, વાસ્તુમાં દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે, તેથી રાત્રે સૂતી વખતે વ્યક્તિનું માથું હંમેશા દક્ષિણ દિશામાં મૂકીને સૂવું જોઈએ। દક્ષિણ તરફ પગ રાખીને સૂવાથી પાચન સંબંધી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। ચોથો, અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતું કરવું જોઈએ, જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાઓ નાશ થાય। પાંચમું, મુખ્ય દરવાજામાંથી જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, તેથી ઘરના પ્રવેશદ્વારને હંમેશા ખૂબ સ્વચ્છ રાખવું જોઈએ। ઘરનો મુખ્ય દરવાજો એટલે સ્વચ્છ અને સુંદર હશે, તેટલી જ દેવી લક્ષ્મીના આગમનની શક્યતાઓ વધી જશે। સ્વાસ્તિક, ઓમ, શુભ લાભ જેવા શુભ ચિહ્નોનો ઉપયોગ જરૂર કરવો જોઈએ અને મુખ્ય દરવાજા પર ભગવાન ગણેશની મૂર્તિ પણ લગાવો। છઠ્ઠો, ઘરમાં પૂજા રૂમમાં દેવી દેવતાઓની વધુ પડતી મૂર્તિઓ કે ચિત્ર ન મૂકો। એક જ ભગવાનની અનેક મૂર્તિઓ ન હોવી જોઈએ અને બેડરૂમમાં ભગવાનની કોઈ તસવીર ન હોવી જોઈએ। સાતમું, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ, શુભ માનવામાં આવે છે। જો આ શક્ય ન હોય તો વાસ્તવિકને અભિષેક કરીને મુખ્ય દરવાજા પર સ્થાપિત કરવું જોઈએ। આઠમું, વાસ્તુશાસ્ત્રમાં દરવાજા સિવાય ઘરની બારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ। દરવાજા અને બારીઓ ફક્ત અંદરની તરફ જ ખોલવી જોઈએ અને ખોલતી વખતે અને બંધ કરતી વખતે બારી બારણાનો અવાજ ન થવો જોઈએ। નવમો, દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય નૈઋત્ય ખૂણામાં ન મૂકવી જોઈએ, જેનાથી કામમાં મુશ્કેલી આવે છે। આ ઉપરાંત ઘરમાં ક્યારેય બિનજરૂરી વસ્તુઓ, તૂટેલી ફર્નિચર, કચરો અને ખરાબ થઈ ગયેલી ઇલેક્ટ્રિક વસ્તુઓ જમા ન કરવી જોઈએ। 10મું, ધન વધારવા માટે તિજોરીનું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ અને સાંજે ઘરના દરેક ભાગમાં પ્રકાશ થવો જોઈએ। 11મું, ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ,
અરીસો હંમેશા પૂર્વ કે ઉત્તર દિવાલ પર લગાવવો જોઈએ. શુભ માનવામાં આવે છે. 12મો, ઘરના ખૂણામાં ક્યારેય કરોળિયાના ઝાડ ન થવા જોઈએ, નહીંતર રાહુ ખરાબ થઈ જાય છે અને રાહુનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. 13મો, ઘરમાં યુદ્ધ, ઘુવડ, વહેતા ધોધની તસવીરો ક્યારેય ન લટકાવવી જોઈએ. તેનાથી ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મનભેદ થાય છે. 14મો, ઘરની સીડીઓ પૂર્વની પશ્ચિમ અથવા દક્ષિણની ઉત્તર તરફ હોવી જોઈએ અને સીડીની નીચે સ્ટોર રૂમ કે બાથરૂમ ન હોવું જોઈએ. 15મો, દિવાલ અથવા છત પર કોઈ તિરાડો અથવા ભેજ ન થવો જોઈએ.